આજનું વેધર ત્યાં છે સાંજના 5:30 અને હું જઈ રહી છું ઘરે જોબથી. તો બાય ધ વે એમાં એવું હતું કે મારે છે ને છૂટી ગઈ હતી 3 વાગે, પણ એનું પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલું ખરાબ છે. ખરાબી ન કહી શકાય, બિકોઝ બધાના જોબનો ટાઈમ છૂટવાનો થઈ ગયો અને અત્યારે આ ટાઈમે છે ને ટ્રાફિક હોય અત્યારે 3 થી 5 યા 6 ની વચ્ચે. તો એટલું થઈ ગયું તો મારે બસમાં 2 થી 3 કલાક જતા રહ્યા. અને ઉઠા લે રે દેવા, ઉઠા લે રે બાબા. અને મેં સવારમાં સાંજે મેં 12 વાગે મારી જોબ ખતમ કરી. સવારે 7 વાગે હું ઉઠી ગઈ હતી, 10 વાગે મારી જોબ સ્ટાર્ટ કરી અને અત્યારે ઘરે ફાઇનલી સાંજના 5:30 હું પહોંચી ગઈ છું. અને હજે મસ્ત મજાનો પ્રોગ્રામ છે. જોવી આજનો દિવસ આવી જ રીતે પતી ગયો. આવી જ રીતે નવા બ્લોગ ન્યુઝીલેન્ડના જોવા માટે મને ફોલો કરી દેજો. અભી મજા આયેગા ના ભીડો. એમાં બીનનો વારો હોય તો આજે અમારે બીનનો વારો હતો એટલે બધાની બીન પણ બહાર છે અને કોઈ જ ન હોય સિવાય આપણે આપણું એટી હોપ કાર્ડ, એક સારી એવી બેગ, સ્વેટર જે પૂરી ટાઈપનું હોય અહીંયા. બિકોઝ આ સ્ટુડન્ટની લાઈફ છે, રિયલ ફેક્ટ છે. અગર તમારી પાસે કાર નથી તો તમારે આવી જ બધી સ્ટ્રગલ કરવી પડશે ન્યુઝીલેન્ડમાં. જો આપણા ઘર નંબર વાળી જે બીન હોય ને 47 છે તો આ મારી બીન છે. બીજી 2 બીનું છે રાત્રે હાર્દિક લઈને આવી જશે, બરોબર. આ એક હું લેતી જાઉં. હવે આ ઢાળીઓ ચડવાનો એટલું મુશ્કેલ વાળું કામ છે ને ન્યુઝીલેન્ડમાં. જો આ ઢાળ આખો ચડવાનો, બીન પકડીને જવાનું. જો આવી રીતે બીન પકડી અને જોબેથી છૂટા હોય અને આવી રીતે બીન પકડી લઈને જવું પડે અને બીજી અધૂરીની બીન હાર્દિક લઈને આવશે. એટલે બસ જો આવી રીતે દિવસ અહીંયા પૂરા થઈ જાય, ખબર ન પડે. અને કામ તો અધૂરાના બાકી જ બાકી હોય, બિકોઝ કામ એક દિવસે પરફેક્ટ હોય નહીં કે ઘરના કામ કોઈથી થાય. એના માટે સ્પેશિયલ જેથી રજા હોય ત્યાંથી ઘરનું કામ કરવાનું, બાકી બહાર કામ કરવાનું. બસ આ ફેક્ટ રિયાલિટી છે.